નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોતી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં જે કે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ મુદ્દો તમામ પુરુષોને લાગતો વળગતો મુદ્દો. ઘણી વખત પુરુષોની ચિંતા કે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય વિશે આપણે બહુ ઓછું જાગૃતતા પણ આપણા ત્યાં ઓછી જાગૃતતા જોવા મળે છે, પરંતુ એ સમજ પણ ક્યાંક ઓછી જોવા મળે છે. એક જીવનની જે હળમાળ હોય, એક સ્ટ્રગલ ભરી જિંદગી હોય, એની અંદર પુરુષ પોતાના માનસિક સ્વાસ્થ્યને સાઈડમાં મૂકીને કેમ કરીને પોતાના પરિવાર હોય કે પોતાના પરિવારને કેવી રીતે સાચવવા તેની મથામણ હંમેશા કરતો રહેતો હોય છે. પરિવારને એક સારી જિંદગી આપવા માટે કે પછી પરિસ્થિતિ ઘણી વખત વિકૃત હોય કે પરિસ્થિતિ ક્યાંક પ્રતિકૂળ હોય, એવા સમયે પોતાની અંદર એ વસ્તુઓ રાખતો હોય છે, બહાર ઉજાગર નથી થવા દેતો હતો. આપણે ફાધર્સ ડે થોડા દિવસ પહેલાં ગયો, ફાધર્સ ડેની ઉજવણી કરી, પરંતુ શું ક્યારે આપણે એ વસ્તુ જોયું કે એક પિતા કે એના મગજની અંદર કેટલી બધી વસ્તુઓ ચાલતું હોય છે, એના મગજમાં કેટલી મથામણો, છોકરાઓને ભણાવવા, છોકરાઓના ભવિષ્યને લઈને ચિંતા, છોકરાઓ મોટા થઈ રહ્યા છે તો એમના લગ્નની ચિંતા, સાથે સાથે પ્રોપર્ટી ભેગી કરવાની ચિંતા, ફાઇનાન્શિયલ એક સમાજની અંદર પોતાની શાખ ના પડે એની પણ ચિંતા. ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓને લઈને એક પુરુષ ચાલતો હોય છે. અને પુરુષ માત્ર કહેવાય કે એડ થઈ જાય પછી જ આ પરિસ્થિતિ હોય છે. ના, એ બાળક જ્યારથી એક પુરુષત્વની અંદર જ્યારે બાળક આવતો હોય છે ત્યારથી ભણવાથી લઈને એક સ્ટ્રગલ એના જીવનમાં રહેતી હોય છે. ભણવાથી લઈને નોકરીથી લઈને પારિવારિક જીવન અને આ સંઘર્ષોની વચ્ચે પુરુષના સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય વિશે આપણે અવગણી નાખતા હોઈએ તો પણ અતિશયોક્તિ નહીં કહી શકાય. કોઈ એની ચિંતા નથી કરી. જૂન મહિનો એટલે મેન્ટલ હેલ્થ નો મંથ કહેવાય, એના માટેની અવેરનેસનો આ મંથ છે. પરંતુ શું આપણે ખરેખરમાં એ અવેરનેસ આપણા દેશની અંદર, ખાસ કરીને જીઓગ્રાફિકલી વાત કરીએ તો ગુજરાતમાં પણ, શું ગુજરાતમાં અવેરનેસ છે પુરુષોના મેન્ટલ હેલ્થ વિશેની? ના. પુરુષોના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરીશું તો કરીશું કેવી રીતે આ તણાવ દૂર કરવા? કારણ કે જ્યારે મેન્ટલ હેલ્થની વાત આવે તો એની સાથે આવે બીપી આવે, એની સાથે સ્ટ્રેસ આવે, એની સાથે તણાવ આવે, ડિપ્રેશન આવે. આ બધી વસ્તુ એક સાથે આવતી હોય છે અને એને લઈને સાથે આવતું હોય છે શરીરની અંદર રોગો. તો આ પરિસ્થિતિ બહુ ધીમે ધીમે હવે વધારે પડતી સામે આવી રહી છે, કારણ કે મોંઘવારીનો જમાનો છે અને જે સ્ટ્રગલ વાળી જિંદગી છે, હવે એમાં ક્યાંક પુરુષો પોતાની જાતને ક્યાંક હેલ્પલેસ ફીલ કરતા હોય એવું કહી શકીએ. આજ મુદ્દે ચર્ચા કરી છે કે કેવી રીતે આ મુદ્દાને લઈને કેવી રીતે જાગૃતતા લાવી શકીએ, કેવી રીતે પુરુષોના મગજની અંદર જે રહેલા તણાવ છે એને કેવી રીતે દૂર કરી શકાય. સાથે સાથે પુરુષો એવું વિચારતા હોય છે કે હું મારી વાત કોઈને કહીશ તો મારા પુરુષ તત્વ ઉપર પણ એક ક્વેશ્ચન માર્ક ઊભો થશે. પણ ના, એવું જરૂરી નથી. જ્યારે તમે લો ફીલ કરો, જ્યારે તમે એક ડિપ્રેશન ફીલ કરો, કોકને કહેવું પડશે. કોક એવો મિત્ર હોય, કોક એવું વ્યક્તિ હોય કે જેને કહેવું પડશે કે તમે ભાઈ હતાશ ફીલ કરી રહ્યા છો, નહીં તો અંદર ગુંટાયા કરીને કોઈ મતલબ નથી. આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર સાર્થક દવે, મનોચિકિત્સક છે. સાર્થકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ. સાથે ડોક્ટર સ્વપ્નાબેન ભટ્ટ આપણી સાથે જોડાયા છે, મનોચિકિત્સક. સ્વપ્નાબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સાર્થકભાઈ, આપનાથી શરૂઆત કરીએ. સાર્થકભાઈ, આજનો વિષય પુરુષોના માનસિક સ્વાસ્થ્યની ચિંતાનો એક વિષય છે. મેન્ટલ હેલ્થ અવેરનેસ મંથ તરીકે જૂનની અંદર આપણે ઉજવણી કરીએ કે જાગૃતતા લાવવાની વાત કરીએ, પણ આ વિષય કેટલો ગંભીર છે એક વિષયની દ્રષ્ટિએ, કારણ કે તણાવ હોય, ઘણી બધી સ્ટ્રગલ છે ને એ સ્ટ્રગલની વચ્ચે એક પુરુષ જીવતો હોય છે. કેટલો કેટલો ગંભીર વિષય. ગંભીર એટલો બધો કે મેન્ટલ હેલ્થ નો પ્રોબ્લેમ્સ તો બધા લોકોને થાય છે, સ્ત્રી પુરુષ બધાને થાય છે. હવે પુરુષોમાં સૌથી પહેલા આપણે જોયું છે કે વસ્તી જ એટલી બધી છે. સ્ત્રી કરતા પુરુષની વસ્તી થોડી વધારે છે. 140 કરોડ માંથી અબાઉટ 70 થી 80 કરોડ પુરુષો જો હોય અને એ હ્યુજ માસ, આટલી માસમાં લોકોને, માણસોને, મનુષ્યોને જ્યારે એના મેન્ટલ હેલ્થ, એમની તકલીફ જે પડતી હોય એને વિશે કહેવાનો, એના વિશે વાત કરવાની સ્પેસ નથી મળતી, ત્યારે હાલત થતી હશે આપણે ખાલી વિચારી જ શકીએ છીએ. આઈ મીન
એટલા બધા દર્દી મારે આવતા હોય છે કે જે લોકોને આવીને કહેતા હોય કે સાહેબ મમ્મી મારા આવ્યા છે 12 મહિને કહેતા કે મને આવું થાય છે, હું તો ખાલી એમને એમ જ કહીને આવ્યો છું કે મને હેડેક થાય છે, કે પછી મારા વાઈફને નહીં કહેતા, કે પછી મારા બાળકોને નહીં કહેતા કે મને મને સુસાઇડના વિચારો આવે છે, એને મને ખાલી પેટમાં દુખે છે. કારણ કે હું એમને કહીશ તો લોકોને એવું લાગશે કે હું કેટલો નબળો, કેટલો વીક છું, હું આઈ એમ નોટ ગુડ ઇનફ ફોર ધ સોસાયટી, આઈ એમ નોટ સ્ટ્રોંગ ઇનફ ફોર ધ સોસાયટી, અને ફેમિલીને હેન્ડલ કરી શકવા માટે કેપેબલ નથી. આવા બધા જ વિચારો તરત ગિલ્ટ આવવા માંડે છે દરેક પુરુષને, મોટા ભાગના પુરુષોને. જ્યારે જ્યારે એમને તકલીફ થાય છે, એ વસ્તુ કન્વે કરવાનું કહેવામાં આવે છે, પૂછવામાં આવે છે શું પૂછ્યું, ત્યારે એમને એકદમ ગિલ્ટ આવવા માંડે છે કે મને આવું ન થવું જોઈએ, જો મને આવું થઈ રહ્યું છે તો હું બહુ નબળો છું, હું સ્ટ્રોંગ નથી. અને એ જ આપણે સમાજે જોયું છે કે આપણે પુરુષોને સ્પેસ નથી આપેલી. કોઈ પણ પુરુષ જયારે રોવે છે, એની આંખમાં આંસુ આવે છે, તો નોટિસ કરવાનું છે, ભાઈ આ તો પેલો તો રોયો, ભાઈ ના એનો મતલબ એ વીક છે, આપણે એને કંઈક જજ કરીએ છીએ. આપણે એને એટલી સ્પેસ પણ નથી આપી કે રોવું, રડવું, આંસુ એ ઇમોશન્સ છે એ પણ બહાર કાઢી શકે. તો ઓફકોર્સ આ બહુ જ મોટો પ્રોબ્લેમ છે, બહુ જ મોટા પ્રમાણમાં થયેલો આ પ્રોબ્લેમ છે. એટલે આને આપણે ઇગ્નોર કરી રહ્યા છીએ. એ સ્પેસ આજે સોસાયટી, સમાજ તરીકે એ આપણી જગ્યા સ્પેસ નથી આપી રહ્યા પુરુષોને એ ખુલીને વાત કરી શકે. નાનપણથી લઈને છોકરાઓ હોય થી લઈને મોટા થાય ત્યાં સુધી કોઈ પણ બાળક એવું કે મને આજે નથી ગમતું, મને આજે ઉદાસી આવે છે કે રોવું આવે છે કે પેલા મને આવું કર્યું, અરે તું સ્ટ્રોંગ છો, રોવાનું થોડી હોય, અરે તું સ્ટ્રોંગ છો, એ તો બહુ ધ્યાન નહીં આપવાનું, તારે કામ કરવાનું છે, તારે આ મેળવવાનું છે, આ પામવાનું છે, અચીવ કરવાનું છે, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, આ બધા લોકોનું ધ્યાન રાખવાનું છે, આ બધી તારી જવાબદારી છે, તારે નિભાવવાની છે. એટલે એને એ સ્પેસ જ નથી મળી કે કહી શકે. અને મેજોરિટી લોકોને ખબર પણ નથી કે કહી શકાય. એવું લાગે ના એવું થોડી કહેવાનું, એવું થોડી કહેવાનું, તો ફ્રેન્ડને મળી લેશું, ચા પી લેશું એટલે થોડું સારું લાગી જશે, બાકી અંદર શું થઈ રહ્યું છે થોડી કહેવાનું. એટલે ઓફકોર્સ આ બહુ મોટો પ્રોબ્લેમ છે પાર્થભાઈ. બિલકુલ બહુ મોટો પ્રોબ્લેમ છે. અને ક્યાંક એ પરિસ્થિતિ એવી છે કે હવે તો ખેર જમાનો બદલાઈ રહ્યો છે, એટલે સ્ત્રી અને પુરુષ બંને સાથે ચાલીને પેરેલલ સાથે ચાલીને કમાતા હોય છે, પેરેલલ સાથે ચાલીને ઘર સંભાળતા હોય છે. પરંતુ ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં માનસિકતા માત્ર ને માત્ર એટલી જ હોય છે કે પુરુષોએ જ ઘર ચલાવવાનું ને સ્ત્રીઓએ ઘર સંભાળવાનું. આ વસ્તુની વચ્ચે ક્યાંક પુરુષ જરૂરી વસ્તુ એવી છે કે જરૂરી નથી કે દરેક પુરુષ એટલા કેપેબલ હોય કે દરેક પુરુષ બધી જ વસ્તુઓ કરી શકે, દરેક પુરુષ એ બધી વસ્તુ અચીવ કરી શકે, કોઈ અચીવ ના પણ કરી શકે. પરંતુ આપણો સમાજ ક્યાંક સ્વીકારવા તૈયાર નથી કે પુરુષ તરીકે તમે કોઈ વસ્તુ અચીવ ના કરી શકો. શું એ વસ્તુ ખરી? એટલે સમાજમાં આપણે એ વસ્તુ જોઈ છે, મેં જોયું છે, તમે જોયું છે કે એક પુરુષ પાસે એ એક્સપેક્ટેશન છે કે એને પ્રોવાઈડ કરવાનું છે એના ફેમિલીને ફાઇનાન્શિયલી અને પ્રોટેક્શન વાઇઝ. હવે સમાજ બહુ સરસ છે ને અત્યારે ઇક્વાલિટી હોવી જોઈએ, હું પણ માનું છું કે ભાઈ પુરુષ કરે સ્ત્રી કરે ઇનફ છે, ઇક્વલ છે. પણ જો પુરુષ નથી કરી રહ્યો, પુરુષ નથી કરી શકી રહ્યો, તો એના ઉપર સમાજ નીચું જોવે છે, દે લુક ડાઉન અપોન. પણ જો સ્ત્રી નથી કરી રહી તો એ ઓકે છે ને, નથી કઈ વાંધો નહીં એવું માનવામાં આવે છે. એટલે પુરુષ પાસે ઓલમોસ્ટ ઓપ્શન નથી એ ન કરવા. કારણ કે જો ઘરમાં પુરુષ નથી કરી રહ્યો તો કરવું જ જોઈએ. એ પ્રેશર છે, પણ સ્ત્રી ઉપર એ પ્રેશર નથી. આપણે એન્કરેજ કરીએ છીએ કે ઇક્વાલિટી લાવીએ છીએ અને સભ્ય સમાજમાં એ ઇક્વાલિટી બહુ જરૂરી છે. આ પ્રેશર પુરુષ ઉપર હજી પણ સામાજિક રીતે વધારે જ છે. અને નાનપણથી પ્રિપેર કરવામાં આવે છે પુરુષોને કે ભાઈ તારે તો આ કરવાનું જ છે, તારે આ અચીવ કરવાનું જ છે, તારે આ પહોંચવાનું જ છે, તારે અમને આ લઈ આપવાનું જ છે, તારે અમારા માટે આ બધા સપનાઓ પૂરા કરવાનું જ છે. બિલકુલ સાચી વાત. સપનાબેન, જે રીતેની પરિસ્થિતિ છે, એક પુરુષ જયારે પુખ્ત વયનો થાય અને ખાસ કરીને પારિવારિક સાંસારિક જીવનમાં આવતો હોય છે મેરેજ થયા પછી, અને ઘણી મેરેજ થયા પછી એક પુરુષનું આખું જીવન 360 ડિગ્રી ચેન્જ થઈ જતું હોય છે. એક બાજુ ઘરમાં પોતાના પરિવારને સાચવવા, પોતાના પત્નીને સાચવવા, અને આ બંને વચ્ચે ક્યાંક અને સાથે સાથે સામાજિક રીતે સોશિયલ રીતે પણ એને પોતાને હેન્ડલ કરવાનું છે. આ પરિસ્થિતિ વચ્ચે ઘણી વખત એ પોતાની અભિવ્યક્તિ નથી કરી શકતો કે મને આ વસ્તુ થઈ રહ્યું છે કે આ પ્રોબ્લેમ છે, અને એના કારણે વધી રહ્યું છે એક ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી. આ બધી વસ્તુઓ સતત વધતી જાય છે, ને જ્યારે એક લેવલ સુધી વધી જાય એટલે એની સાથે સાથે આવે છે અન્ય રોગો, જેમ કે બીપી આવી જાય કે પછી હાર્ટને લગતા પ્રોબ્લેમ આવી જાય. આ બધી વસ્તુઓ સામે આવે
અને સૌથી મહત્વનો જે મુદ્દો નડતો હોય અત્યારે તો મતલબ જે એજિંગ છે, ભલે લાગતા હોય છોકરાઓ 30 વર્ષના હોય કે પછી 25 વર્ષના હોય, પણ લાગે એ 40-45 વર્ષના. તો એજિંગ પણ સૌથી મહત્વનો એક ફેક્ટર બની જતું હોય છે આ એજમાં. તો આની પાછળ શું જવાબદાર છે? પરિવારે કેવી રીતે પોતાના પરિવારના જે છોકરાઓ છે એને કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ, શું કહેવું જોઈએ જ્યારે એ મેરેજ લાઈફની અંદર હોય? બધી જ વસ્તુ તમે એક્સપેક્ટેશન દરેક વ્યક્તિની હોય, પણ ક્યારેક એક્સપેક્ટેશન પૂરી ના થાય તો શું કરવું જોઈએ? અને પુરુષોએ ખાસ કરીને પોતાની અભિવ્યક્તિ કેવી રીતે કરવી? સપનાબેન આપનો ઓડિયો મ્યુટ છે. સપનાબેન આપનો ઓડિયો મ્યુટ છે. ઓકે, હેલો, આવે છે અવાજ? રાઈટ. ઓકે. સો સૌથી પહેલી ને સૌથી સારી વસ્તુ તો એ છે કે જેમ બહુ જ બધી વખત ને કાયમ ને કેમ જ્યારે સ્ત્રીઓ વિશે વિચારવામાં આવે છે, છોકરાઓ વિશે વિચારવામાં આવે, અને ક્યાંક ને ક્યાંક પુરુષો વિશે પણ વિચારવું બહુ જ જરૂરી છે અને વિચારવું જોઈએ. એ રીતે જે શરૂઆત થતી હોય અને પુરુષોને પોતાને પણ એ વસ્તુનો ખ્યાલ આવે કે અમારી પણ મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય છે, થઈ શકે છે, ને અમને બી મેન્ટલ હેલ્થ સારી રાખવાની કે હેલ્ધી રાખવાની બહુ જરૂર છે. તો બધાને આ અવેરનેસ લાવવી બહુ જરૂરી છે. તો એના માટે વર્લ્ડ મેન્સ મેન્ટલ હેલ્થ ડે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ એમાં ભજવશે. હવે આપણે મેઇન પોઈન્ટ પર જયારે આવીએ ને, તો આપણે શરૂઆતમાં જયારે એક છોકરો જન્મે અને એક છોકરી જન્મે ત્યાંથી જો જોવાનું શરૂ કરીએ ને, તો શું થાય કે છોકરો જયારે જન્મ્યો હોય ને, તો એના પર શરૂઆતથી જ એવી જવાબદારી એક રીતે આમ આપી દેવામાં આવે કે ભાઈ આ ખાનદાનને આગળ વધારશે, ખાનદાનનો ચિરાગ છે, આને તો ઘરનું નામ રોશન કરવાનું છે. પ્લસ પછી થોડું આગળ વધે તો એને શીખવાડવામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ જ આવે કે ભાઈ તું છોકરો છે, રાઈટ, તારાથી રડાય નહીં, તારાથી એક્સપ્રેસ ના કરાય, તારે તારી ફિલિંગ્સ કેવી ના જોઈએ, તારે શેર ના કરવું જોઈએ, તું તો છોકરો છે, તું કેમ ઢીલો પડે, તું કેમ વીક પડે. સો એવું કરતા કરતા જયારે વ્યક્તિ આગળ વધે, મોટો થાય ને, તો એને એક ક્યાંક ને ક્યાંક ને એક પર્સોના એને પોતાની રીતે પોતાની ઉપર પહેરી દેવું પડે છે કે મારાથી દુઃખી ના થવાય, મારાથી સેડ ના થવાય, મારાથી લો ના થવાય, મારે ક્યાંક ને ક્યાંક હું તો બધું કરી શકું એવો જ હોવો જોઈએ, બીકોઝ આઈ એમ અ મેલ પર્સન ઓર આઈ એમ અ બોય, હું છોકરો છું, તો તું છોકરો છે, છોકરા છે, એવું કરતા કરતા છે ને આગળ જેમ તમે પ્રશ્ન કર્યો કે આફ્ટર મેરેજ, હવે આફ્ટર મેરેજ શું થાય કે જેમ છોકરી પાસે એક્સપેક્ટ કર્યું હોય કે ભાઈ છોકરી હમણાં ભણી કરીને સપોઝ ફેમિલી કે મેરેજ લાઈફમાં આવી હોય તો એને બહુ કશું કર્યું ના હોય, એને એટલી રિસ્પોન્સિબિલિટીની ખબર ના હોય. સેમ વે જ્યારે પુરુષે મેરેજ કર્યો હોય તો એવા એક્સપેક્ટેશન કેમ કરવામાં આવે? એને પણ કશું શીખ્યું નથી, જાણ્યું નથી, એના માટે પણ આ જે કહીએ ને કે શરૂઆત છે. તો જયારે એક્સપેક્ટેશન એ રીતે રાખવામાં આવ્યા હોય, ઓર છોકરીને બી શીખવાડવામાં આવ્યું હોય, ઓર ફેમિલીને પણ એ વાતની પોતે સમજ હોય અને પોતે શીખતા હોય કે ભાઈ મારો છોકરો મેરેજ કરે છે એનો મતલબ એટલો મેચ્યોર કે મોટો નથી થઈ ગયો કે એને 10-20 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો, તો એનાથી કોઈ ભૂલ ના થાય કે કંઈ ખોટું ના થાય. કદાચ એ બધાના એક્સપેક્ટેશન પર પૂરો ના પણ પડી શકે. કદાચ જરૂરી નથી કે ફાઇનાન્શિયલ એની પણ જવાબદારી એની હોય, સોશિયલની બી એની આવે, આપણે કે ઇમોશનલની બી એની આવે, એને જ બધાને સાચવવાનું. સો અલ્ટિમેટલી વિચારવું પડે કે એક માણસ છે, એની પણ એક લિમિટ હોઈ શકે, એ કેટલું કરી શકે. અને પુરુષો માટે તો સૌથી મહત્વનું કે એ એક્સપ્રેસ કરી શકે પણ રડી શકે. કેમ ના રડી શકે? કેમ એમને દુઃખ ના થાય, કેમ એમને બિલકુલ. ખોટું ના લાગે? તો એ બધું જયારે શીખવાડવામાં આવે ને, તો કદાચ આ પ્રોબ્લેમ્સ ઓછા થાય અને પછી જ એ લોકો પોતે શેર કરતા થાય કે ભાઈ સમવેર મને પણ હર્ટ ફીલ થાય છે, મને પણ ખોટું લાગે છે, મને પણ દુઃખ થાય છે, મને પણ ચિંતા થાય છે. તો જે અચાનક આવતી બીમારીઓ કે પ્રોબ્લેમ્સ હોય ને, કે અચાનક હાર્ટ પ્રોબ્લેમ થઈ ગયો કે અચાનક બીપી પ્રોબ્લેમ થઈ ગયો, એ કદાચ અમુક અંશે એને ઓછા કરી શકાય. બિલકુલ. પણ ક્યાંક જો કદાચ ટ્રેન્ડ બદલાય, કા કરીને એક મૂવી આવ્યું હતું, એની અંદર એવો ટ્રેન્ડ હતો કે છોકરો હાઉસ હોલ્ડ તરીકે, મતલબ એ હાઉસવાઈફ તરીકે કામ કરતો હતો, હાઉસ હસબન્ડ તરીકે. શું આવા ટ્રેન્ડની પણ ક્યાંક જરૂર છે? કારણ કે એક મેન્ટાલિટી આપણા સમાજની એવી થઈ ગઈ છે કે આપણે કલ્ચર નથી એક્સેપ્ટ કરી શકતા. બધા છોકરાઓ બધી રીતે કેપેબલ જ હોય એવું ના હોય, કોઈ છોકરાઓ ઘરનું કામ સારી રીતે કરી શકતા હોય. શું એ કલ્ચર લાવવું જોઈએ? અને એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધી આપણે વુમન એમ્પાવરમેન્ટની વાતો ઘણી બધી સાંભળી છે, કે સ્ત્રીઓને સશક્ત કરવાની બધી વાતો સાંભળી છે, પરંતુ કાજોલ ઓઝા વૈદ એ ખૂબ જ સરસ રીતે પુરુષોને કેવી રીતે સમજવું એ વિશેની લોકોને જાગૃતતા આપે છે. સાર્થકભાઈ, શું જરૂરી છે? અને જ્યારે એક પુરુષનું મેન્ટલ હેલ્થ જો વીક થતું જાય
તો કયા કયા એવા ચાન્સીસ છે, કયા કયા એવા સિમ્ટમ્સ છે જે ઘરમાં દેખવા મળતા હોય છે, અને એ સિમ્ટમ્સ થી તમે ઘરના લોકો ઓળખી શકે કે હા આને કંઈક માનસિક તણાવ હોય એવું લાગી રહ્યું છે, જેથી કરીને દર્શકોને આ વિશે પણ માહિતી આપજો. સૌથી ઘણી પહેલા તો વખત સ્ટ્રોંગ બનવાની તો કોશિશ પુરુષ કરી નાખે કે બહારથી તો પોતે ફૂલ સ્ટ્રોંગ છે એવું બતાવી દે, પણ એ સિમ્ટમ્સમાં ખબર પડી જાય. પુરુષોનું પ્રેઝન્ટેશન છે ને થોડું અલગ છે. મોટાભાગના પુરુષો કામ કરતા હોય, પ્રોફેશનલી ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય, એટલે સવારથી લઈને માની લો 9 થી 5 જોબ હોય અથવા બિઝનેસ, પાછા આવે, રૂટીન એક્ટિવિટીઝ કરે, કંઈક લીઝર પ્રવૃત્તિઓ કરે. હવે ટિપિકલ સિમ્ટમ્સ કયા જોવા મળી શકે? સડનલી કામ વધારી દેવું, કામ થતું નથી પણ છતાં વધારે સમય ઓફિસમાં સ્પેન્ડ કરવો, ગાળવો કે ભાઈ કોઈને ઘરે ખબર ના પડે કે મને શું થઈ રહ્યું છે. લોકો સાથે બહુ વાતચીત ન કરવી, ઘરે આવીને જે બાળકો સાથે થોડી વાર બેસવું, રમવું, ઇન્ટરેસ્ટ લેવું એમની એક્ટિવિટીઝમાં, એ અચાનક ઓછું થઈ જવું. નીચે બિલ્ડિંગના કે સોસાયટીના બે ત્રણ ફ્રેન્ડ્સ છે, પુરુષ મિત્રો સાથે બેસવા જતા હતા, એ અચાનકથી નથી જવું છું. હું બહુ થાકી ગયો છું. ફિઝિકલ થાકના સિમ્ટમ્સની કમ્પ્લેન વધારે કરવી, કોઈ પણ વસ્તુ માટે પુશ કરવા પડે એમને કે આપણે ત્યાં પેલું પતાવવાનું છે, આપણે પેલું કામ પતાવવાનું છે, આપણે પેલાને મળવાનું છે, સામાજિક કામ, સોશિયલ ઓક્યુપેશનલ કામ, રિસ્પોન્સિબિલિટીઝ એમાં કરવું છે એમને, પણ નથી કરી શકી રહ્યા. બેઝિકલી એ જે ફીલ થઈ રહ્યું છે એમને, એ છુપાવવામાં, બતાડવા કરતા છુપાવવાની એક્ટિવિટીઝ વધારી દીધી. ઘરે બહુ બધા આવવાના હોય તો નથી આવી શકું, પેલા ફ્રેન્ડને મળી આવું, ના હું બહાર જમીને આવવાનું છું, મારે ઘરે નથી જમવું, ના મારે ટિફિન નથી લઈ જવું, ઓફિસમાં સરસ જમવાનું મને આપી દેતા હોય છે, ક્યાંય ખાતા નથી પણ ખવાતું નથી અને સાચું કહેવાતું નથી એટલે એ ખોટું બોલે છે. વેગ કમ્પ્લેન્ટ્સ લાઈક મને માથું બહુ દુખે છે આજકાલ, અથવા મને પેટમાં નથી મજા એટલે મારે નથી ખાવું, કારણ કે રોવું, એક શેર કરવું, આ બધું ખુશીથી કરવું બહુ અઘરું પડી જાય છે. એટલે એ લોકો આ વસ્તુને ઢાંકવાની વધારે એક્ટિવિટીઝ ચાલુ કરી દે છે. આ સ્ટાર્ટિંગના ફેઝમાં, સ્ટાર્ટિંગમાં જ્યારે એ એટલી એનર્જી હોય છે કે જ્યારે એ લડી શકે, એ છુપાવી શકે, એ નાટક કરી શકે, એક્ટિંગ કરી શકે કે ના મને કઈ નથી, હું એકદમ સારું છે. પછી ધીમે 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 આ વધતું જાય કે નથી ઓફિસ જવાનું છે, નથી તાકાત, નથી ઊંઘ આવતી, નથી જગાતું, નથી ખવાતું, નથી બોલાતું, ખબર નથી પડી રહી શું થઈ રહ્યું છે. એ ધીમે 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 વધે. જસ્ટ દેટ એ વધુ પુરુષો વર્સિસ સ્ત્રીઓમાં આપણે કમ્પેર કરીએ તો લક્ષણ ચાલુ થવાથી લઈને લક્ષણ એકચ્યુઅલ બહાર આવવા એનું જે ટાઈમ ડ્યુરેશન છે, લેટેન્ટ પીરિયડ કહેવાય, સ્ત્રીઓ ઓછો છે એઝ કમ્પેર ટુ પુરુષોમાં. એ ફટાફટ સ્ત્રીઓમાં ખબર પડી જાય છે, બીકોઝ એક્સપ્રેસિવ હોય છે એ લોકોને, એન્કરેજમેન્ટ આપેલું છે સમાજે કે ભાઈ ના તમે જણાવી શકો છો, શેર એનું ફ્રેન્ડ સર્કલમાં એ લોકો જણાવી શકે છે. પુરુષોના મિત્રોને પણ નથી કહી શકતા, કારણ કે મિત્રોને કીધું પણ એવું જવાબ આપવામાં આવે કે એવું કઈ ના આવે, ચાલ ચા પીએ મજા આવશે, એ રીતે એટલે વાત ટાળી દેતા હોય છે. એટલે પુરુષોનો જે લેટેન્ટ પીરિયડ છે એ વધારે હોય છે એઝ કમ્પેર ટુ ધેટ ઓફ ફિમેલ્સ, જેના લીધે એ ઓળખવું સ્ટાર્ટિંગમાં બહુ પડે છે. ના મારે કામ બહુ રહે છે ઓફિસ વગેરે વગેરે. બિલકુલ. સપનાબેન, એક નિદાનની વાત કરીએ. ચલો, અભિવ્યક્તિ કરવી કે પોતાની વાતને એક્સપ્રેસ કરી નાખવી કે પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ તો વસ્તુ ઠીક છે, પરંતુ આવા જો એક સિમ્ટમ્સ, જે રીતે સાર્થકભાઈએ સિમ્ટમ્સની વાત કરી, એ સિમ્ટમ્સ જો માઇલ્ડ બી તમને દેખાય ઘરની અંદર, કોઈ પણ તમારા ઘરમાં ફાધર ફિગરમાં છે, કોઈ છોકરાઓ છે, જો આવા સિમ્ટમ્સ દેખાય તો એક પરિવારે કેવી રીતે, એને ખબર ના પડે કે ભાઈ તમે એક ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, પરંતુ એક ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ પરિવારે શું સ્ટાર્ટ કરવું જોઈએ કે જેથી કરીને એ વ્યક્તિ પોતાની રીતે ધીમે ધીમે ખુલી શકે અને ખુલીને વાત કરે પોતાને શું થઈ રહ્યું છે. તો કેવી રીતે સારવારની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ અપનાવી જોઈએ ફેમિલી તરફથી? ફેમિલી તરફથી સપોઝ આપણે જોવા જઈએ ને કે જે તે વ્યક્તિને આપણે શરૂઆતમાં નથી કહેતા, જેમ સાર્થકભાઈએ વાત કરી કે સિમ્ટમ્સ ખ્યાલ આવી જાય છે, વ્યક્તિ બહુ ઇરિટેટ થાય, એકલું રહેવા માંગે, વાતે વાતે નર્વસ થઈ જાય, આઈ મીન દુઃખી થઈ જાય, ડાઉન થઈ જાય, તો ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન છે ઓર સ્ટ્રેસમાં વ્યક્તિ છે ખ્યાલ આવે. હવે ફેમિલી મેમ્બર્સમાં આપણે જોવા જઈએ તો સૌથી મેઇન કદાચ જો પાર્ટનર હોય એનો રોલ મહત્વનો આવે છે કે એઝ અ કન્સર્ન જ્યારે વ્યક્તિ પોતાના વ્યક્તિને પૂછતો હોય, જાણવા માંગતો હોય, વિધાઉટ એની જજમેન્ટ, એને કોઈ બી રીતે જજ કર્યા વગર કે એને કોઈ બી રીતે કહીએ ને કે કોઈ બી ડાઉટ ની રીતે જોયા વગર કે ના તમે તો આમ જ કરો છો, એમાં શું, એ તો ઠીક છે, કઈ ના હોય,
ભાઈ આવું કેમ પ્રોબ્લેમ છે. એના બદલે એને બહુ શાંતિથી સમજીને સાંભળવાની તૈયારી રાખે ને કે ભાઈ કેટલા વખતથી ક્યાંક ને ક્યાંક મને આવું લાગે છે, આવા સિમ્ટમ્સ, ઓર અધરવાઇઝ ડાયરેક્ટ તમે ના કહેતા હો કે તમે પરેશાન છો, કે તમે દુઃખી છો, કે તમે ખુશ નથી લાગતા, કે તમે લોકો સાથે ઇન્વોલ્વ નહીં થતા, તમને કોઈ વસ્તુ પરેશાન કરે છે કે હેરાન કરે છે. મે બી એ રેપો સાથે, અને આઈ એમ શ્યોર કે પાર્ટનર હોય એટલે એટલો રેપો હોય, એકબીજાને પોતાની મનની બધી વાતો કરતા હોય, અને કદાચ સ્પેસિફિકલી જે એને હાઇલાઇટ કરીને પૂછવામાં આવે તો મે બી વ્યક્તિ શેર કરે. બીજો એક ઓપ્શન એ હોઈ શકે કે સપોઝ પાર્ટનર સાથે એમને ક્યાંક ના લાગતું હોય તો ફેમિલીમાં પેરેન્ટ્સ છે, ઓર બ્રધર ઓર સિસ્ટર છે, જે સિબ્લિંગ્સ હોય, એમની સાથે વ્યક્તિ મોસ્ટ ઓફ ધ ટાઈમ કોઈ બી કન્સર્ન હોય અને લાગે તો એ વાત કરી શકે છે. સો સપોઝ સાયકોલોજીની લેંગ્વેજમાં એને કહેવા જઈએ ને તો ઘણી વખત જે ફેમિલીનો રોલ છે એને ગ્રુપ થેરપી અને ફેમિલી થેરપીનો જે આપણે પાર્ટ કહીએ તો એ લોકો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી શકે, અને ઇનડાયરેક્ટલી પણ એ વ્યક્તિ પરેશાન છે, હેરાન છે, અને શું એને હેલ્પ લેવી જોઈએ, ઓર એને વાતચીત કરીને પણ એટલીસ્ટ સમજ, મતલબ એ પ્રોબ્લેમનું શું કન્સર્ન સોલ્યુશન હોઈ શકે, કે એ લોકો કેવી રીતે મદદ કરી શકે, એ વાત કરતા કરતા પહેલા કન્સર્ન પ્રોબ્લેમ જાણી અને પછી એની કેટલી સિવિયરિટી છે, લાગે કે એમને એક્સપર્ટની જરૂર પડશે તો એક્સપર્ટ પાસે જ જવા માટે વાતચીત કરી શકાય. જેમ આપણને ફિઝિકલ કન્સર્ન્સ કે કોઈ બી હેલ્થ ઇશ્યુઝ હોય તો આપણે ડોક્ટર પાસે વિઝિટ કરીએ છીએ, સેમ વે જો આપણને મેન્ટલ હેલ્થ કન્સર્ન્સ હોય તો ડેફિનેટલી એકવાર જવામાં કોઈ વાંધો નહીં. ઓર સૌથી એક બહુ જે કઈ ને લિંક જે હોય ને એ મિત્રો હોય. કદાચ ફેમિલી પોતે ડાયરેક્ટલી કઈ વાત ના કરી શકે તો એમને લાગે તો એ મિત્રોને કન્વે કરી શકે, અને કદાચ કોઈ ફ્રેન્ડ એવા હોય જેમને વાત કરી શકે, સમજી શકે, અને એકચ્યુઅલમાં શું ચાલી રહ્યું છે, શું પ્રોબ્લેમ છે, શું એમને પરેશાન કરે છે એ જાણી શકે ને તો આગળનો સ્ટેપ લઈ શકાય. બિલકુલ. સાર્થકભાઈ, ઘણી વખત ચલો પારિવારિક બી વસ્તુ છે, પરંતુ કામને લઈને પણ ઘણી વખત સ્ટ્રેસ થઈ જતું હોય છે, અને એ ઘણા ઓફિસની અંદર એ પ્રેશર, વર્ક પ્રેશરના કારણે પણ પુરુષોનું મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. તો આ પરિસ્થિતિમાં કહેવાતું પણ નથી, જોબ છોડાતી પણ નથી, હવે જોબ છોડીશું તો શું કરીશું, આ પણ એક સૌથી મોટી એક સમસ્યા સામે આવતી હોય છે. ત્યારે શું કરવું જોઈએ? એટલે એ તો એક બહુ ટોક્સિક એન્વાયરમેન્ટ થઈ ગયું હોય તમારી ઓફિસ સ્પેસમાં, તો મારા પ્રમાણે તો દરેક ઓફિસમાં, દરેક વર્ક સ્પેસમાં એક એવું ગ્રુપ ઓર એક એવો માણસ હોવો જોઈએ જેને આપણે થેરેપિસ્ટ, જેને આપણે કંઈ પણ એવું કહી શકીએ કે જે માણસ અવેલેબલ છે, અને જે ખાલી વાત કરવા માટે અવેલેબલ નથી, જે થોડું એ પણ ધ્યાન રાખે છે, ઓવરઓલ ઓબ્ઝર્વેશન રાખે છે કે વાતાવરણ બીજા બધા લોકો માટે સાનુકૂળ છે, એટલે આઈ મીન અનુકૂળ છે સર. એટલે એ સરસ રીતે એ ધ્યાન રાખવું કે વાતાવરણ બગડે જ નહીં, અને સરસ પીસફુલ એન્વાયરમેન્ટ રહે, એમાં કામ થાય તો કંપનીનો પણ ગ્રોથ થવાનો છે, એ જે માણસ છે, જે સિનિયર છે, જે ઓનર છે, બધાનો ગ્રોથ થવાનો છે. વાતાવરણ જો ટોક્સિક થઈ જાય છે તો સૌથી પહેલા તો એ જ મેન્ટલ હેલ્થ બગાડવાનું છે. એવી હાલતમાં આપણે મોટા ભાગના લોકો એવી આર્થિક પરિસ્થિતિમાંથી નથી આવતા કે જ્યાં નથી ગમતું અથવા ટોક્સિસિટી વધી છે, મારે છોડી દેવી છે જોબ, અથવા મારે હવે કામ નથી કરવું, કારણ કે એવી રીતે તરત જ બીજી જોબ મળતી નથી, મારે તો કદાચ કોમ્પ્રોમાઇઝ કરવું પડે પેમાં, પોઝિશનમાં વગેરે, એટલે તરત બીક ચાલુ થઈ જાય. દરેક માણસે, દરેક પુરુષે એના ફેમિલીના અમુક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરેલા હોય છે કે મારે આ વર્ષની મારા છોકરાની ફી આવી રીતે આવી જશે, હોમ લોનનું ઈએમઆઈ આમાં ભરાઈ જશે, ગાડી છે, બાઇક છે, એનું ઈએમઆઈ ભરાઈ જશે, એટલે આ મહિને સેટ છે. એટલે જેવું છોડવાનો વિચાર આવે અથવા સામે બોલવાનો પણ વિચાર આવે છે, તરત જ બીક લાગવાનું કે યાર હું કહીશ, હું નીકળી ગયો તો પેલા લોકોનું શું. એટલે જે પુરુષ પાસે એ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી કે હું છોડી દઉં, મને નથી ફાવતું, મેં છોડી દીધું, ચાલ કહી દીધું. મેં તાકાત છે, કોન્ફિડન્સ પણ છે, પણ મજબૂરી છે. એ મજબૂરી જે છે અને એ જે મગજમાં અંદર લડત થાય છે, એ માણસને અંદર ખલાસ કરે છે કે હું શું કરું, મારે કરવું જોઈએ, મારી જવાબદારી છે, મારું ફેમિલી મારી જવાબદારી છે. પણ માણસે મને એવું કેમ કીધું યાર, આ કદાચ આજથી 10 વર્ષ પહેલા જયારે હું કોલેજમાં હતો ત્યારે આવી રીતે વાત કરી તો લાફો મારી દીધો સીધો, આઈ હેવ ઇટ ઇન મી. પણ હવે મારા ઉપર જવાબદારી છે, અને સાથે સાથે આ માણસ ટોક્સિક પણ છે, એટલે એની જવાબદારી, એ વસ્તુ ઊભી જ ન થાય એની મારા પ્રમાણે જવાબદારી લેવી જોઈએ. ઓફિસમાં, એ ફેક્ટરીમાં, એ ઇન્સ્ટિટ્યૂટમાં એવું એક ગ્રુપ ઓફ પીપલ, એક જગ્યા કે જે એટમોસ્ફિયર સ્મૂથ રાખે, કે જે કોઈની મજબૂરી વાળા પોઝિશનમાં મૂકવા જ નથી, જવા જ નથી. એ પ્રિવેન્શન કરવું વધારે જરૂરી છે એવા ટાઈમ. બિલકુલ. સપનાબેન, એક
ક્લાસમાં એક મેસેજ આપી દેજો લોકોને કે ખાસ કરીને આજના આ મંથની આપણે ઉજવણી કરીએ છીએ પુરુષોના માનસિક સ્વાસ્થ્યની ચિંતામાં એક અવેરનેસ લાવવાની વાત કરીએ છીએ. એક સુંદર મજાનો મેસેજ આપી દેજો જેથી કરીને દર્શક મિત્રો પણ ક્યાં કે મેસેજ થકી પણ પોતાની અભિવ્યક્તિ પુરુષો ખાસ કરીને કરી શકે બહાર ખુલીને. સો દરેક પુરુષ મિત્રને હું એ જ કહેવા માંગીશ કે તમે ફાધરના રોલમાં હો, હસબન્ડના રોલમાં હો, ભાઈના રોલમાં હો કે છોકરાના રોલમાં હો, દીકરાના કોઈ બી રોલમાં હો, પણ તમે પોતાને આપણે કહીએ ને કે સુપર હ્યુમન એવું ના સમજી અને એક માણસ સમજી, એક હ્યુમન બિંગ સમજી, જેમ સ્ત્રીઓ છે એમ પુરુષો છે, જેમ એ લોકોને કન્સર્ન, દુઃખ, પ્રોબ્લેમ બધા જે કહીએ ને કે ઇમોશન્સ હોઈ શકે, તમને પણ હોઈ શકે. તો પ્લીઝ જેમ તમે ખુશી જાહેર કરો છો, જેમ તમે પોતાની કોઈ વાત હોય એ જાહેર કરો છો, એવું તમને દુઃખ બી હોય, કોઈ પરેશાની હોય તો પ્લીઝ જાહેર કરો. એવું જરૂરી નથી કે તમે તમારી રીતે જ બધું સોલ્વ કરી શકો. કોઈ પણ વ્યક્તિ દુનિયાનો સ્ત્રી હોય કે પુરુષ એ પોતે સોલ્વ ના કરી શકે. ક્યારેક બી પણ લાગે તો તમે એટલા બધા બી સ્ટ્રોંગ બહારથી બતાવવાનો પ્રયત્ન ના કરો કે તમને કોઈ હેલ્પ વગર જ બધું થઈ શકશે. હેલ્પ લો જ્યારે બી જરૂર લાગે, પ્લીઝ ટેક હેલ્પ. અને પોતાની મેન્ટલ હેલ્થ બહુ જ સારી રાખો, કારણ કે તમને પોતાને એવું ભાર આપી દેવામાં આવ્યો છે કે બધી જવાબદારી ફેમિલીની તમારી છે, બટ એ જવાબ બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ, ખાસ કરીને કે હેલ્પની જરૂર હોય તો હેલ્પની જરૂર બેબાક રીતે માગો, પૂછો, અને તમને ના ખબર પડે તો બીજા 4 વ્યક્તિઓને પૂછો. યાર, જરૂરી નથી કે મનમાં ગુંચાયા રહેવું પડે. આપણે મેન્ટલ હેલ્થની વાત કરીએ છીએ અને એમાં ખાસ કરીને પુરુષોને, કારણ કે ઘણી બધી પ્રેશર છે, ઘણું બધું પ્રેશર છે, સામાજિક પ્રેશર છે, સોશિયલ પ્રેશર છે, તમારે બધું અચીવ કરવાનું પ્રેશર છે, થોડા ગોલ્સ નક્કી કરેલા છે, EMIs તમારે ચાલુ છે, બરાબર, બધી વસ્તુ બરાબર છે, પરંતુ આ વચ્ચે એક વસ્તુ છે કે તમે એક વ્યક્તિ તમારી જીવનમાં હોય કે તમે તેને પોતાની અભિવ્યક્તિ ખુલીને કરી શકો, પોતાનું દિલ હળવું કરી શકો. એટલા જ માટે કહેવાય છે કે પુરુષોને હાર્ટ એટેક્સ કેમ વધારે આવે છે, કારણ કે એ દિલમાં બધું ભરી રાખે છે. એટલે જરૂરી સાહેબ એ છે કે એક એવો વ્યક્તિ હોય કે જેની જોડે તમે દિલ ખાલી કરી નાખો, આખું તમારે જે પ્રોબ્લેમ્સ હોય બધા ખુલ્લા કરી નાખો, તો તમારી એ સમસ્યાનું ક્યાંક નિરાકરણ આવશે. મનમાં મૂંઝાવાની જરૂર નથી. ખૂબ સરસ રીતે માહિતી આપી આપણને સાર્થકભાઈ અને સપનાબેન ભટ્ટે. આ બંને અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને ખૂબ સરસ મજાની માહિતીનું માર્ગદર્શન આપ્યું બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની અત્યારની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.